બેઠા પછી ઊભા થતા ગોઠણ દુખે છે, દાદરા ચડતા ગોઠણમાં દુખાવો થાય છે, ગોઠણમાંથી કટ અવાજ આવે છે અને ઘણા લોકો માને છે કે અમારા ગોઠણ ઘસાઈ ગયા છે, બસ હવે કશું થઈ શકે એમ નથી. તો શું ઓપરેશન જ એ એક સાચો વિકલ્પ છે કે થોડા હળવા વ્યાયામ છે, જીવનશૈલીમાં બદલાવ છે એ ગોઠણના દુખાવામાં રાહત આપી શકે છે? તમામ વાતોની ચર્ચા આજના વિડીયોમાં કરીશું. નમસ્કાર, હું છું કાનન માંગુ. ગોઠણના ઘસારાને સાદી ભાષામાં સમજીએ તો ગોઠણના હાડકાના છેડા પર કાર્ટિલેજ નામનું એક નરમ પડ આવેલું હોય છે કે જે આ પડ છે એ હાડકાને એકબીજા સાથે ઘસવામાંથી બચાવે છે અને સાદી હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. હવે કોઈ પણ કારણોસર છે આ પડ છે એ ધીરે ધીરે પાતળું થતું જાય છે, ઘસાતું જાય છે અને ગોઠણમાં છે દુખાવો ઉત્પન્ન થાય છે, જડતા થાય છે, સિમ્પલ હલનચલન કરવામાં પણ તકલીફ ઊભી થાય છે. આ સ્થિતિ ઊભી થાય છે તેને ઇંગ્લિશમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય છે. ગોઠણના ઘસારાના કેટલાક કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ છે વધતી જતી ઉંમર. ઉંમર વધવાને કારણે પણ વર્ષોનો ઘસારો છે એ કાર્ટિલેજ પર લાગે છે અને ઘસારો છે એ શરૂ થઈ જાય છે. પહેલાના જમાનામાં છે 50 વર્ષ પછી આ ઘસારા છે તેની શરૂઆત થતી, પરંતુ કમનસીબે છે હવે 40 વર્ષમાં પણ લોકોને છે ગોઠણનો દુખાવો છે શરૂ થઈ જાય છે. બીજું છે વધારે પડતું વજન. શરીરનું વધારે પડતું વજન છે એ સીધો ભાર છે એ ગોઠણ પર લાવે છે અને ગોઠણ પર છે દબાણ શરૂ થાય છે. માટે જો તમે 5 કિલો પણ વજન ઓછું કરશો તો તમે ગોઠણ પરનો ભાર છે એ નોંધપાત્ર રીતે ઘટાડી શકશો. જૂની ઈજા, કોઈ અકસ્માત થયો હોય, પડી ગયું હોય, વાગી ગયું હોય, લિગામેન્ટમાં ઈજા થઈ હોય, ફ્રેક્ચર આવ્યું હોય તો વર્ષો બાદ પણ છે એ ગોઠણમાં દુખાવો છે ઉત્પન્ન કરી શકે છે. સાથળના સ્નાયુઓ નબળા હોવા. સાથળના સ્નાયુઓ છે એ ગોઠણના સ્નાયુઓને સપોર્ટ આપે છે. જ્યારે સાથળના સ્નાયુઓ છે એ કોઈ કારણસર નબળા હોય છે તેને કારણે પણ ગોઠણમાં છે દુખાવો થઈ શકે છે અને ઘસારો છે આવી શકે છે. વધુ પડતો ઉપયોગ. ઘણા લોકો છે એ ગોઠણ ઉપર વધુ પડતો ભાર આવે, શ્રમ લાગે તેવી પ્રવૃત્તિઓ વધારે કરતા હોય છે. જેમ કે મલાસનમાં બેસવું, દાદરા છે વધારે વખત ચડ ઉતર કરવા અથવા તો વધારે વજન ઉપાડવું, તેને કારણે પણ સીધો ભાર છે એ ગોઠણ પર આવે છે અને ગોઠણને તકલીફ પડી શકે છે. આનુવંશિક કારણો. કેટલાક લોકોને છે એ પરિવારમાં જ ગોઠણની સમસ્યા છે એ નાની ઉંમરથી હોય તો તેને પણ આ સમસ્યાનો ભોગ બનવું પડે છે. ગોઠણના દુખાવામાં રાહત આપે એવા કેટલાક વ્યાયામ કરીએ જે તમે તમારા જ ઘરમાં રહીને પલંગ પર પણ કરી શકો. વ્યાયામમાં છે સેફટી માટે હાથ છે કમર નીચે અને પગને સીધો ઊંચો કરવાનો છે. તમારાથી ભેળે ન થાય તો દુપટ્ટાની મદદથી આનાથી આખા પગના સ્નાયુઓ છે ઓટોમેટિક મજબૂત થશે. 5, 4, 3, 2, 1. સીધો પગ ઊંચો ન થાય તો ફોલ્ડ કરવાનો અને પછી સીધો. એવી જ રીતે ધીરે ધીરે બીજો પગ હોલ્ડ કરીએ, પગ સીધો ગોઠણેથી. 5, 4, 3, 2, 1. ધીમેથી નીચે અને રિલેક્સ. જો હવેના વ્યાયામમાં છે એ પંજો છે બહારની તરફ રાખવાનો અને પછી એને ઊંચો કરવાનો, એટલે અલગ જગ્યાએ અલગ રીતે ઇફેક્ટ પડશે. જેટલો ઊંચો કરી શકો એટલો અને હોલ્ડ કરો. 5, 4, 3, 2, 1. ધીમેથી રેસ્ટ. હવે તમે આટલો ઊંચો નથી કરી શકતા તો થોડો જ ઊંચો કરો સ્ટાર્ટિંગમાં, પછી ધીરે ધીરે તમારી ક્ષમતા વધારતા જાઓ અને અહીં સુધી જ કરો. 5, 4, 3, 2, 1. ધીમેથી રેસ્ટ. આવી રીતે એક ઓશિકું લેવાનું છે અને એને ગોઠણ નીચે એક્ઝેક્ટ રાખવાનું છે. આપણે સાથળના સ્નાયુ ઉપર કામ કરવાનું છે. હું તમને ડાબી બાજુથી બતાડીશ, તમારે બંને બાજુ કરવાનું છે. જો ગોઠણ એક્ઝેક્ટ નીચે આવી રીતે અને થોડો પગ ઉપર કરવાનો છે અને આ બાકીનો ભાગ છે અંદર તરફ સંકોચવાનો છે. હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. રિલેક્સ. ફરી એ જ રીતે રિપીટ કરીએ. ધીમેથી પગ ઉપર ખેંચો, આ ભાગને નીચે દબાણ આપો. 5, 4, 3, 2. છેલ્લો વ્યાયામ છે તમે બેઠા બેઠા પણ કરી શકો. હું અત્યારે સુતા બતાવી છું. એક જ પગ સાથે પહેલા જો જમણો પગ જમીન તરફ ખેંચો, પછી ડાબો પગ. આ તમે પગના પંજા ઉપર કામ કરશો પણ તમારા આખા પગ, ખાસ કરીને તમારા ગોઠણ ઉપર કામ થશે. જો હવે આપણે હોલ્ડ કરીએ. જમણો પગ ખેંચી રાખો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. બીજી બાજુ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હવે બંને પગ એક સાથે, જો જમીન તરફ, આપણી તરફ. સીધી ઇફેક્ટ પડશે તમારા ગોઠણ ઉપર. હવે આપણે બહારની તરફ હોલ્ડ કરી રાખીએ. જો ખેંચો, જેટલો ખેંચાય એટલો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હવે પંજો આપણી તરફ ખેંચો અને જમીનથી થોડો પગ ઉપર. એનાથી તમારા પિંડીમાં છે, ગોઠણમાં છે અને સાથળના સ્નાયુ ઉપર ઇફેક્ટ પડશે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એન્ડ રિલેક્સ.
ગોઠણમાં ઘસારાની શરૂઆત થઈ ગઈ હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ. થોડું વજન છે તેને નિયંત્રણમાં રાખીએ. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળીએ. આરામ અને હલનચલન વચ્ચે થોડું સંતુલન રાખીએ. ઉભડક બેસવાનું ટાળીએ. જમીન પર જો તમને ડોક્ટરે બેસવાની ના પાડી હોય તો એને પણ અવોઇડ કરીએ. અને દાદરા છે એ જરૂર વગર છે એ ચડ ઉતર નહીં કરવાના. માટે જો થોડુંક તમે ધ્યાન રાખશો તો તમારા ગોઠણમાં જે દુખાવો છે એ ધીરે ધીરે ઓછો થતો જશે. ગોઠણમાં ઘસારાની સમસ્યા છે સામાન્ય છે, પરંતુ તેને અવગણવી પણ યોગ્ય નથી. તમે જો યોગ્ય સમયે જાગી જશો તો તમે લાંબા સમય સુધી તમારા ગોઠણનું સ્વાસ્થ્ય છે જાળવી શકશો. નિયમિત આહાર, નિયંત્રિત વજન, થોડું હલનચલન, થોડા વ્યાયામ છે, આ બધી જ વસ્તુ તમારા ગોઠણના સ્નાયુઓને મજબૂત કરી શકે છે. અને હા, ખાસ વાત, ગોઠણમાં ઘસારાને કારણે આપણું જીવન છે અટકી નથી જતું. યોગ્ય માર્ગદર્શન દ્વારા આપણે ઘણા વર્ષો સુધી એક્ટિવ પણ રહી શકીએ છીએ અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ પણ જીવી શકીએ છીએ. આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસથી મોકલજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.